સમંદરની, બસવારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. આજના સેશનમાં આપણે ઋષભદેવ ભગવાનનો છઠ્ઠો ભાવ એના વિશે વિશેષ વધારે વિગતથી જાણીશું. ઋષભદેવ ભગવાનના છઠ્ઠા ભાવમાં જે લલિતાંગ દેવ હતા અને સ્વયંપ્રભા દેવી હતી, એમાં એ જ છઠ્ઠા ભાવમાં લલિતાંગ દેવ, સુવર્ણજંગ રાજા અને લક્ષ્મીદેવી માતા કે જે પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં રાજા રાણી તરીકે હતા, એમને ત્યાં વજ્રજંગ કુંવરની તરીકે જન્મ થયો. અને સ્વયંપ્રભા દેવી કે જે લલિતાંગ દેવની પત્ની હતી, એ જ પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં પુંડરીકણી નગરીમાં વજ્રસેન ચક્રવર્તી રાજા અને ગુણવતી રાણીને ત્યાં સ્વયંપ્રભા દેવી જન્મે છે. અને એનું નામ માતા પિતાએ શ્રીમતી રાખ્યું. હવે શ્રીમતી ચક્રવર્તી રાજાની કુંવરી હતી, ખૂબ લાડકોડથી ઉછરેલી હતી. અને એક વખતે કોઈ ઉદ્યાનમાં મુનિઓને કે કેવળ જ્ઞાન થયું હશે, તેમના દર્શનાર્થે બધી બહેનપણીઓ જોડે ગઈ. ત્યાં એણે શું જોયું તો કે કેવળ જ્ઞાન પામેલા મુનિઓના દર્શન કરતાં જ એને મૂર્છા થઈ અને પાછલા ભવનું એને જાતિસ્મરણ જ્ઞાન થયું. પાછલા ભવનું જે કંઈ દેખાય એને જાતિસ્મરણ જ્ઞાન કહેવામાં આવે છે. જાતિસ્મરણ જ્ઞાન એને થયું. એમાં એને શું જોયું તો કે પાછલા ભવમાં પોતે દેવી હતી સ્વયંપ્રભા, અને એનો પતિ લલિતાંગ દેવ હતો. અને એ બંને જણા બહુ જ એકબીજાથી એટેચ હતા. અને એ બધું એને યાદ આવ્યું. અને પાછલું યાદ આવતાની સાથે જ એને જબરજસ્ત વિરહ ઉત્પન્ન થયો. અને એને એમ જ થયું કે એના અંદર દ્રઢ થઈ કે આ પાછો એ જ પતિ મને આ ભોમાં મળવો જોઈએ. અને એણે એના માટે હવે પણ શોધે કેવી રીતના આટલા મોટા પૃથ્વી ઉપર, અને કયા સ્વરૂપે હોય, દેખાય, કઈ રીતના ઓળખાય, બહુ ડિફિકલ્ટ છે. આ તો આપણા લોકોને સારું છે કે પાટલા બહુ ખબર પડતા નથી. એક રીતે આપણને બેનિફિટ છે, એક રીતે લોસે છે, અને બીજી બધે ફાયદો છે. કારણ કે પાટલા બહુ દેખાય તો પછી જબરજસ્ત વૈરાગ આવે અને પ્રગતિ કરે, પણ પાછું બીજી બાજુ દુઃખે એટલું થાય. ધારો કે આપણને ખબર પડી કે પાછલો ભાવ આપણે દેખાયો અને આપણી વાલી પત્ની એનો એ આપણા ફ્રેન્ડની જોડે ગયા ભાવમાં એને લફરું હતું કે પડેલી હતી, કેટલું તકલીફ થઈ જાય, બોલો, મુશ્કેલ થઈ જાય ને. હવે ના જીવાય ના સેવાય, અને આની આ વૈરી એને કાઢાય કેવી રીતના. એટલે આ બધા બહુ પ્રોબ્લેમો છે. ઘણી વખત તો આપણી માતા ગયા ભાવની આપણી પત્ની હતી એવું પણ બની શકે છે. આ પોતાનો જ પુત્ર પોતાનો હસબન્ડ ગયા ભાવમાં હોઈ શકે છે. આટલું બધું કર્મની ગતિ બહુ જ ગહન છે. હવે એ બધું જો આપણને દેખાય તો આ ભાવમાં આપણે જીવવાનું કેવું આકરું થઈ પડે. અને બીજી બાજુ એનો ફાયદો છે, આ લોસ છે, અને બીજી બાજુ ફાયદો છે
કે જેમ જેમ જાતિ સ્મરણ જ્ઞાન જેને થાય ને જો અધ્યાત્મ તરફ ગયા હોય તો એને જબરજસ્ત વૈરાગ આવે અને એને સંસાર અસાર લાગે અને મોક્ષે જવું છે એવું એને અંદર થાય. એટલા માટે જનરલી અત્યારે આ કાળમાં તો જાતિ સ્મરણ જ્ઞાન બહુ ઓછાને થાય છે. આ કાળમાં શ્રીમદ રાજચંદ્રને થયેલા હતા જાતિ સ્મરણ જ્ઞાન, એમના માટે બહુ સરસ વાત છે. શ્રીમદ રાજચંદ્ર જે સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામમાં થયેલા અને એમને 7મા વર્ષની ઉંમર હતી ત્યારે એમને એક ગામમાં કોઈનું મૃત્યુ થયું હશે એટલે એને પેલી ઠાઠડી લઈ જઈને એ સ્મશાનમાં બાળતા હતા. હવે આ તો 7 વર્ષના બાળકને આ બધું કુતૂહલતા લાગી કે શું હશે ને શું અંદર કરતા હશે. એટલે પેલી મોટી દિવાલ ચણેલી હોય ને આજુબાજુ તે ઘડીએ એમણે છે તો જોયું ઉપર ચડીને, ઝાડની ડાળી ઉપર ચડીને ઉપરથી જોયું તો કે પેલી ચિતા બળતી હતી. એ ચિતા બળતી જોઈને એમને પાછલા ભાવનું બધું દેખાયું. 900 લાઈવ્સ પાછળની એમને દેખાઈ. જબરજસ્ત વૈરાગ હતા અને એ તો પોતે જ્ઞાનીનો જીવ હતો એટલે એનો જબરજસ્ત બેનિફિટ થયો. વૈરાગમાંથી પછી એમને જબરજસ્ત બધું આત્મા ચિંતવન અને આત્માની પ્રાપ્તિ કરવી છે અને આ ભાવ સાર્થક કરવો છે એ બાજુની જ એમને લય લાગી. અને બાળવયથી જ એ તો સુંદર બધા ધર્મના બધા નીતિ નિયમો મોક્ષ માળા બધું એમને 16મા વર્ષે લખેલું, જબરજસ્ત ગ્રંથ લખેલા. એટલે જાતિ સ્મરણ જ્ઞાનનો એમને બહુ મોટો બેનિફિટ થયેલો. નહીં તો જનરલી શું થાય કે જાતિ સ્મરણ જ્ઞાન થાય થોડું, આ તો જ્ઞાની હતા એટલે એને પકડી લીધું ને છેક એનો લાભ લીધો. પણ સામાન્ય રીતે શું છે, જ્ઞાની પદ ના આવે પણ જરાક સરસ ધર્મમાં રુચિવાળો હોય તો એને થોડું વૈરાગ આવે પણ થોડો ટાઈમ ટકે પછી પાછું જતું રહે. જેમ આપણે કોઈ હોય આપણા ધારો કે આપણા નજીકના જ કોઈ હસબન્ડ મરી ગયા, કે વાઈફ મરી ગયો, કે મા બાપ મરી ગયા તો તે વખતે કેટલો બધો ભોગવટો આવે, કેટલો બધો વૈરાગ આવે. પણ પછી કાળે કરીને ધીમે ધીમે પછી ભૂલી જવાય. ખબર હોય, ખ્યાલમાં હોય મરી ગયા છે પણ એનો વૈરાગ ભાઈ વર્તે નહીં. એવા જાતિ સ્મરણ જ્ઞાનનો જ્ઞાની હોય તો એનો વૈરાગનો ઉપદેશ એને કાયમ ટકી રહે. બાકી બીજા બધાને ટકે નહીં, પાછું ભૂલી જાય, આવરણ આવી જ જાય. ખાલી ખબર રહે કે આ પાછલા ભાવમાં આવું હોતું પડે એની અંદર વૈરાગ અસર કશી ના રહે, આવરણ આવી જાય. શું એટલે એવા કોઈ હોય તો વાત જુદી છે. એવું આ શ્રીમતીને એના પાછલા ભાવનું જ્ઞાન થયું અને એને જોયું કે આ તો મારો પતિને અમે આટલા બધા એટલે આ ભાવમાં પણ મારે આ જ જોઈએ, ભેગો થવો જોઈએ. પછી બીજા તો કોઈ ચાન્સ નહોતા એટલે એણે પોતે તો ચક્રવર્તીની કુંવરી હતી એટલે એને તો શું ના બધી સગવડ મળે એટલે એણે એ બધા સારા બધા ચિત્રકારોને ભેગા કરી અને પોતાના પાછલા ભાવના દેવદેવીના ભાવમાં જે એના બધા વિશેષ પ્રસંગો હતા એના લાઈફના, એ બધા લાઈફના એના ને એના વરના બધું એને છે તો ગાઈડ કરી અને એક્ઝેક્ટ લલિતાંગ દેવનું ચિત્ર અને પોતાનું પાછલા ભાવનું ચિત્ર બધું ચિત્ર દ્વારા મોટું બધું આખો ભાવ એણે પાછલો તૈયાર કર્યો અને એની એક મોટું એક્ઝિબિશન પ્રદર્શન કર્યું અને બધાને જોવા માટે ખુલ્લેઆમ મૂકી દીધું. હવે એ બધા જે કોઈ જુએ એ બધાને બહુ હાણવો કહેવું પડે જબરજસ્ત બધાને એના માટે અહો ભાવ થાય. પણ એનાથી એનું કામ નહોતું ચાલવાનું. આમ કરતાં એક વખત વજ્રજંગ જે શ્રીમતીનો પાછલા ભાવનો પતિ હતો લલિતાંગ દેવ, એ આવે છે એ જોવા માટે. પછી જોતાં એને પણ મૂર્છા આવે છે અને આખા પાછલા ભાવ દેખાય છે. એને પાછલા ભાવમાં એને આ સ્વયંપ્રભા દેવી હતી અને હું લલિતાંગ દેવ હતો એ બધું એને બધું મેમરીમાં આવે છે, રિકલેક્ટ થાય છે. અને એને પણ લઈ લાજે કેમ કરીને આને હું ભેગું થવું, ક્યાંથી ભેગું થવું એ બધું થાય છે. પણ એને આ બધું ત્યાં આગળ બધું આ બધી પેલી એની કુંવરીએ બધું તૈયારી જ રાખી હતી. કોકરે કંઈ પણ આ જોતાં કંઈક થાય અસર તો તરત જ બધાને એને ઇન્સ્ટ્રક્શન આપેલી જ હતી કે તમે બધાએ પકડી લઈ આવવાનું મારી પાસે.
પછી એ પેલાને આ બધું ચક્ર આવે છે, બધું પૂછે છે બધા, તે કહે છે કે આ મારી પત્ની હતી એમ કરીને. પછી એને લઈ જાય છે રાજા વજ્રસેન પાસે ને કુંવરી પાસે, અને પેલી બધી જ વાતો એને ટેલી થાય છે, અને એને પણ એના માટે આકર્ષણ થાય છે. એટલે પછી રાજા વજ્રસેન ચક્રવર્તી રાજા હતા, એ પોતાનું અને પોતાના હાથે જ આ શ્રીમતીની અને આ વજ્રજંગ રાજા કુંવરને બેઉને લગ્ન કરી આપે છે. પછી વજ્રસેન રાજાને પછી થાય છે કે હવે કે આ બધું કેટલુંક જીવવું, એટલે કેટલુંક આમાં સંસારમાં જીવી રહ્યો, આપણે દીક્ષા લો, આપણે ભગવાનની આત્માની પ્રાપ્તિ કરવા માટે નીકળી પડો. એટલે પેલા જમાઈને બધું રાજપાટ આપીને પોતે નીકળી જાય છે. વજ્રજંગ રાજાને મુખ સોંપીને પોતે વજ્રસેન ચક્રવર્તી નીકળી જાય છે જંગલમાં આત્મા પ્રાપ્તિ માટે. પછી વજ્રજંગ રાજા ને શ્રીમતી રાણી ખૂબ પ્રેમથી ને સરસ રાજ ચલાવે છે ને બધો ભોગ ભોગવે છે. પછી એમ કરતાં કરતાં વજ્રજંગ રાજાને પણ બધા ગામમાં મુનિઓ આવે છે, એમના ઉપદેશ સાંભળીને એને થાય છે કે હવે મારે પણ દીક્ષા લેવું છે. પાછલું જીવન એ પણ ધર્મમાં વજ્રજંગ ગાળે છે. પછી એક દિવસ રાત્રે નક્કી કરે છે કે હવે મારે આવતીકાલે સવારે દીક્ષા લઈ લેવી છે, બધું છોડીને રાજપાટ મારા દીકરાને સોંપી અને મારે ચાલ્યું જવું છે. હવે મીલ વાઇલ એ જ રાતે એના દીકરાને પ્લાન કરે છે કે આ તો કેરા બાપ મને રાજગાદી આપતો નથી ને મારે ક્યાં સુધી આવી રીતના રહેવું. એટલે એ રાત્રે માતા પિતાને ખૂન કરાવે, મારી નાખાવે છે. એ લોકો તે જમાનામાં મારી નાખવા, અત્યારની જેમ પેલી કંઈ બુલેટો ને એ બધી નથી સિસ્ટમ. એટલે ત્યાં એણે શું કરાવ્યું હતું કે આખી રૂમ એ લોકોના એના મહેલના બેડરૂમમાં બધું વિષનું વાયુ છોડે એ લોકો. એટલે ઊંઘમાં વાયુ છોડે એટલે પેલા ઊંઘમાં ખલાસ થઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ કેવું તે બધું વસ્તુ કંઈ કરતા હશે. અને 2 જણા સવારે જોયું તો મરી ગયા હતા. એટલે બંનેનું મૃત્યુ સાથે થાય છે. અને પછી 2 જણા 7મા ભૂમાં બંને જણા યુગલિયા તરીકે સાથે જ જન્મે છે. શ્રીમતી રાણી અને વજ્રજંગ રાજા 7મા ભૂમાં યુગલિયા તરીકે જન્મે છે. અને સામાન્ય જીવન હોય છે, કે વિશેષ હોતું નથી. અને સામાન્ય જીવન જીવી અને આયુષ્ય પૂરું થાય છે. અને યુગલિયામાંથી એ બંને જણા સાથે જ મરે છે. યુગલિયા હંમેશા સાથે જન્મે અને સાથે મરે. અને એ યુગલિયા સાથે મૃત્યુ પામે છે. અને 8મો ભાવ ઋષભદેવ ભગવાનનો દેવગતિમાં હોય છે, દેવલોકમાં બંને જણા જાય. અને આ દેવલોકમાં અમુક એનું આયુષ્ય પૂરું કરી અને સુખ બધા વિલાસ ભોગવી અને પછી પાછા મનુષ્યમાં આવે છે. મનુષ્યમાં એક વૈદ્યને ત્યાં એમનો જન્મ થાય છે. અને આ પોતે જન્મ થયા પછી બાપા મોટા વૈદ્ય હતા. અને આ પોતે એમની પાસેથી બધું જ શીખીને અને વિદ્યા બધી વૈદિક વિદ્યા બધી ગ્રહણ કરે છે. અને એ દેવ એમને ખૂબ જ જબરજસ્ત એમની પાસે આ વિદ્યાન પ્રાપ્ત થયેલી હોય છે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.